પરીક્ષા સાથે પરિવાર શુભેચ્છાઓ। વીરપુર રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા મુસાફરોનો હોબાળો। ગત રાતે 1 કલાક કરતા વધુ સમય સુધી ટ્રેન અટકાવી હોબાળો મચાવ્યો। વીરપુર રેલવે સ્ટેશને અપડાઉન કરતા મુસાફરોએ બેસીને હોબાળો કર્યો। રાજકોટ સોમનાથ ટ્રેન અપડાઉન કરતા મુસાફરોએ ગત રાતે અટકાવી અને ટ્રેન અને ક્રોસિંગ અને ટ્રેન સમયસર આવતી ન હોવાને કારણે અપડાઉન કરતા મુસાફરો સમયસર પહોંચી શકતા નથી। ટ્રેનમાં રહેલા કોચમાં પણ ઘટાડો કરતા ટ્રેનમાં ટ્રાફિક થાય છે। ટ્રેન 1 કલાક 2 કલાક સુધી મોડી આવતી હોવાનો અપડાઉન કરતા મુસાફરોનો દાવો છે। અપડાઉન કરતા મુસાફરોએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હોબાળો મચાવ્યો। રેલવે, આરપીએફ અને વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મારું નામ શાહરુખ અબ્દુલભાઈ બલુચ। હું ભક્તિનગર થી જેતલસર જંકશન અપડાઉન કરવો કાયમી માટે આ પ્રોબ્લેમ છે। મોડી થઈ જાય, નાઈટ નવી ગાડી તરત ચાલુ થઈ જાય, અમે એટલા ટાઈમ 3 મહિનાથી અરજી કરી, અમારી અરજી સાંભળવામાં આવતી નથી। તો આના માટે અમારે શું કરવાનું? અમારી માંગ શું છે? અમારી માંગ એ છે ટાઈમસર ગાડી આલે અને અમને ડબ્બા વધારી દે। આમાં પેસેન્જર જાય ક્યાં? તો ક્રોસિંગ આડા જ નડે। નવી ગાડીઓના ક્રોસિંગ આટુથી અમારી ગાડી ખોટી થાય છે। અમારે શું કરવાનું? તો ગાડી આજે નહીં જાય, અમને ગમે એનો જવાબ જોઈએ લેખિતમાં આજે ગમે એમ કરીને। અત્યારે ગાડી ઉપાડવામાં આવી તો બધા જોયું તમે આ કેમેરામાં, અત્યારે કઈ રીતે ગાડીમાં લટકાતા હતા। મરી જાય તો જવાબદારી કોની? બાયણે લટકાતું હતું ને ઉપાડી દીધું, અહીંયા બે સાઈડ અને પછી આ વસ્તુ એને કરી ઉપાડી લીધી ગાડી। આનો જવાબદાર કોણ લેશે? રેલવે આ જવાબદારી લે? આમાં કોઈ મરી જાય તો વેરાવળથી અપડાઉન કરીને આવી, અમારે રાતે 1:30 વાગે પહોંચે, શું કરવાનું? બીજો કયો થાય? સાહેબ રાત્રે 1 વાગે ચાલુ કરી દીધું, કેશોદ કોઈ જાતનો જવાબ આપતા નથી અમને। કેશોદ ઉતારે ત્યાંથી બૈરાઓને ગામડે જવું હોય તો એની મનમાની કરે રેલવે। તો અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચારો માટે જોતા રહેજો।